નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। 60 વર્ષના વિદુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો। ભુજમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક પત્નીએ પોતાના 60 વર્ષીય પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હતો। હાલ ગંભીર રીતે દાઝેલો વૃદ્ધ પતિ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ। આ મામલે માનકુવા પોલીસે વૃદ્ધની પત્ની સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ભુજના સામત્ર ગામમાં રહેતા 60 વર્ષીય ધનજીભાઈ પટેલે પહેલા પતિના મૃત્યુ બાદ લગભગ 1.5 વર્ષ પહેલા કૈલાસ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા। કૈલાસના પોતાના પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા। ધનજીભાઈને 3 દીકરા છે, પરંતુ તેમાંથી 2 વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે। ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતા। જો કે લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા। આ દાગીનામાં મંગળસૂત્ર, પાટલા, કંઠી અને વીંટીનો સમાવેશ થાય છે। ધનજી પટેલ જ્યારે આ દાગીના પરત માંગતા તો તે પાછા ન આપતી હતી અને ઝઘડા કરતી હતી। આ દરમિયાન કૈલાસે ભુજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા પણ ધનજી પાસેથી લઈ જતી। જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડી તો તે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ વિશે પીડિત કૈલાસે પોતાના ગામમાં રહેતા દીકરા અને અન્ય એક સામાજિક કાર્યકર સાથે વાત પણ કરી હતી। શનિવારે 11 સપ્ટેમ્બર સાંજે 5 વાગે કૈલાસે ફરી ધનજી પટેલ પાસે પૈસા માંગ્યા। જો કે ત્યારે તેણે પૈસા આપવાનો ઇનકાર કરતા કૈલાસ ઉશ્કેરાઈ અને આજે તો તને જીવતો નહીં મૂકું કહીને કૈલાસે પતિનો હાથ ખેંચીને ઘરની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ ગઈ અને કેરોસીનની બોટલ ખોલીને પતિ ઉપર છાંટી દિવાસળી ચાપી દીધી। એક બાજુ પતિ સળગી રહ્યો હતો અને બૂમો પાડતો હતો, ત્યાં બીજી બાજુ કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં ધનજી પટેલનો દીકરો અને અન્ય લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને જીકે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે તેમણે 90% સુધી દાઝી ગયા છે। જો કે હાલ ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે। પોલીસે આરોપીની કરી ધરપકડ। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આખી ઘટના વિશે ધનજી પટેલ અને પુત્રે માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસને ઝડપી લીધી છે અને તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે।